હલો દોસ્તો, કેમ છો? મજામાં ને? ઇન્ડો આઈએસમાં આપ સૌનું સ્વાગત છે. આજનો આપણો પહેલો આર્ટિકલ હેમર મિસાઇલના બારામાં છે. જુઓ ન્યૂઝ શું છે. ફ્રાન્સે અગ્રી કર્યું છે કે ઇન્ડિયાને તે હેમર મિસાઇલ સપ્લાય કરશે. જુઓ આજથી થોડા દિવસ પહેલાં જ ફ્રાન્સે ઇન્ડિયાને જે રફાઇલ ફાઇટર પ્લેન છે તો તે ડિલિવર કર્યા છે. અને હવે એક વખત ફરીથી ફ્રાન્સે અગ્રી કર્યું છે કે આ જે રફાઇલ ફાઇટર પ્લેન છે તો તેની માટે જે હેમર મિસાઇલ છે તો તેને પણ તે ઇન્ડિયાને સપ્લાય કરશે. તો જો ખાસ કરીને એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ જીપીએસસીની પ્રિલિમ અને યુપીએસસીની પ્રિલિમ માટે આર્ટિકલ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ડાયરેક્ટ ક્વેશ્ચન આવી શકે છે કે હેમર મિસાઇલ રિસન્ટલી ઇન્ડિયાએ કઈ કન્ટ્રી પાસેથી પરચેસ કરવાનું નક્કી કર્યું છે. તો ત્યારે તમારે આન્સર આપવાનો કે હેમર મિસાઇલ ઇન્ડિયા ફ્રાન્સ પાસેથી પરચેસ કરવાનું છે. અને અત્યારે આની માટેનો જે ઓર્ડર છે તો આપણી ઇન્ડિયન આર્મ ફોર્સીસને કેટલાક ઇમરજન્સી એક્વિઝિશન પાવર પણ આપવામાં આવે છે. અને આ જ ઇમરજન્સી એક્વિઝિશન પાવરને યુઝ કરીને ઇન્ડિયાની જે આર્મ ફોર્સીસ છે તો તેને હેમર મિસાઇલ માટેના જે ઓર્ડર છે તો તે કર્યા છે. જો એક વસ્તુ યાદ રાખજો, જ્યારે ખૂબ જ મોટી ડીલ હોય, જ્યારે જેવી રીતે તમને ખબર છે કે જે S-400 મિસાઇલ સિસ્ટમ છે તો આની જે ડીલ છે તો તે બિલિયન્સ ઓફ ડોલરમાં છે. તો આવી જે બિલિયન્સ ઓફ ડોલરમાં ખૂબ જ મોટી ડીલ હોય તો તેની માટે કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી અફેર્સ જેના હેડ હોય છે આપણા પ્રધાનમંત્રી, તો તેની અધ્યક્ષતાવાળી કમિટીના અપ્રુવલ પછી આ પ્રકારની ડીલને ફાઇનલ કરવામાં આવતી હોય છે. એના સિવાય જે નાની એનાથી એક મધ્યમ કક્ષાની ડીલ હોય તો તેને ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલના અપ્રુવલ દ્વારા એનો ઓર્ડર કરવામાં આવતો હોય છે. પરંતુ એકદમ નાની એવી ડીલ હોય ને એકદમ ઇમરજન્સીમાં એની જરૂરત હોય, અત્યારે તમને ખબર છે કે જે ચાઇના છે તો એની સાથે આપણું સ્ટેન્ડ ઓફ બોર્ડર ઉપર ચાલી રહ્યું છે, તો આવી કન્ડિશનની અંદર જે આર્મ ફોર્સિસ છે તો તેનો કેટલોક ઇમરજન્સી પાવર આપવામાં આવ્યો છે. કારણ કે તમને ખબર છે કે ગવર્મેન્ટમાંથી કોઈ પણ વસ્તુ પ્રોક્યોર કરવી હોય અથવા તો ઓર્ડર આપવો હોય તો ઘણો બધો સમય લાગતો હોય છે. તો આવી બધી જે હર્ડલ્સને દૂર કરવા માટે આર્મ ફોર્સિસને કેટલોક ઇમરજન્સી પાવર આપવામાં આવ્યો છે. અને એનો જ યુઝ કરીને અત્યારે આર્મ ફોર્સિસ આ જે હેમર મિસાઇલ છે તો તેને ઓર્ડર કરી છે. તો આ હેમર મિસાઇલ ન્યૂઝમાં છે તો એના વિશે આપણે કેટલીક ઇન્ફોર્મેશન લઈએ. તો આનું ફૂલ ફોર્મ સૌથી પહેલાં તો તમને ખબર હોવી જોઈએ. તો હાઈલી એજાઇલ મોડ્યુલર મ્યુનિશન એક્સટેન્ડેડ રેન્જ. તો યાદ રાખવાનું છે, એજાઇલનો મતલબ થાય છે ચકોર અથવા તો આપણે ચતુર કહી શકીએ અથવા તો એકદમ ચપળ કહી શકીએ. સમજી ગયા? તો આ એનું ફૂલ ફોર્મ છે, આ તમને ખબર પડી ગઈ. અને આ મિસાઇલ કેવી છે તો જુઓ મીડિયમ રેન્જ એર ટુ ગ્રાઉન્ડ મિસાઇલ છે. યાદ રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ક્વેશ્ચન અહીંયાથી જ આવશે. અને જીપીએસસીના તમે પ્રીવિયસ યરના પેપર જોયા હશે, ડીવાયએસઓમાં પણ આ પ્રકારના ક્વેશ્ચન આવેલા છે. તો આ એક મીડિયમ રેન્જ એર ટુ ગ્રાઉન્ડ મિસાઇલ છે. એટલે એર ટુ ગ્રાઉન્ડનો મતલબ શું થાય? હવામાંથી આ મિસાઇલને જમીન ઉપર ફાયર કરી શકાય છે. એટલે કે માની લો કે આ જે છે ને આ ઇન્ડિયા ચાઇનાની બોર્ડર છે, ઠીક છે. અને અહીંયા જે છે તો ચાઇનાએ પોતાના બંકર બનાવેલા છે અને આપણે અહીંયા હવામાંથી આ બંકરને ડિસ્ટ્રોય કરવા છે. તો આ મિસાઇલનો આપણે યુઝ કરીને આ બંકર છે, બંકરનો મતલબ થાય કે જે આર્મીએ પોતાના ટેન્ટ બનાવી દીધા હોય એને આપણે બંકર કહી શકીએ છીએ. તો આને ડિસ્ટ્રોય કરવા હોય તો આ જે મિસાઇલ છે તો તેનો યુઝ થાય છે એર ટુ ગ્રાઉન્ડ મિસાઇલ છે. એટલે કે હવામાંથી જમીન ઉપર આને ફાયર કરવામાં આવે છે. જેવી રીતે જે S-400 છે ને તો તે સરફેસ ટુ એર મિસાઇલ છે. સરફેસ એટલે ગ્રાઉન્ડમાંથી S-400ને રાખીને એરમાં હવામાં કોઈ પણ ટાર્ગેટ હોય એને ડિસ્ટ્રોય કરવામાં આવે છે. પરંતુ આ મિસાઇલ કેવી છે? એર ટુ ગ્રાઉન્ડ, એટલે કે હવામાંથી જમીન ઉપર ટાર્ગેટ કરવામાં આવે છે. તો આ તમને ખબર પડી ગઈ. અને આની રેન્જ કેટલી છે તો જો 60થી લઈને 70 કિલોમીટર સુધીની આની રેન્જ છે. અને આ રેન્જની અંદર કોઈ પણ ટાર્ગેટ હોય, આ રેન્જની અંદર કોઈ પણ ટાર્ગેટ હોય તો આસાનીથી એને શું કરી શકે છે? ડિસ્ટ્રોય કરી શકે છે. તો આ બધી બેઝિક ઇન્ફોર્મેશન મેં તમને આપી દીધી છે અને તમારે નોટ ડાઉન કરો ત્યારે આ જ વસ્તુ લખવાની છે. અને આને કોના દ્વારા ડેવલપ કરવામાં આવી છે? તો આને ડસોલ્ટ દ્વારા ડેવલપ કરવામાં આવી નથી. તો અહીંયા તમે કન્ફ્યુઝ ના થતા. જે ખાસ કરીને રાફેલ ફાઇટર પ્લેન છે તો તેને ડસોલ્ટ એવિએશન દ્વારા ડેવલપ કરવામાં આવે છે. પરંતુ આ હેમર મિસાઇલને સફરાન ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ડિફેન્સ દ્વારા આને જે છે હેમર મિસાઇલને તેને ડેવલપ કરવામાં આવે છે. અને કોની માટે? તો જે ફ્રાન્સની એરફોર્સ અને ફ્રાન્સની નેવી છે તો તેની માટે ડેવલપ કરવામાં આવે છે. તો આ બેઝિક મેં તમને એની જે કેરેક્ટરિસ્ટિક છે અને કોના દ્વારા ડેવલપ કરવામાં આવે છે એ મેં કહી દીધું છે. અને એક વખત આ હેમર મિસાઇલ ઇન્ડિયામાં સામેલ થયા પછી ખાસ કરીને જે બોર્ડર એરિયામાં જે ખાસ કરીને જે ચાઇના અને પાકિસ્તાન દ્વારા જે બંકર બનાવવામાં આવે છે તો તેને આસાનીથી જે છે તો ઇન્ડિયા તે વોરના સમયે ડિસ્ટ્રોય કરી શકશે. એના સિવાય જે ઈસ્ટર્ન લદ્દાખ સેક્ટર છે અને ઇન્ડિયન ઓશન રિજન છે તો તેની અંદર જે સિક્યોરિટી છે તો તેમાં પણ આપણે જે એક કહેવાય ને કે ઇમ્પ્રુવમેન્ટ લાવી શકશું. તો આપણે બેઝિક ઇન્ફોર્મેશન લઈ લીધી છે હેમર મિસાઇલના બારામાં. હવે હું તમને એક ક્વેશ્ચન પૂછું છું. જે બ્રહ્મોસ મિસાઇલ છે, બ્રહ્મોસ મિસાઇલ, તો આ ખૂબ જ ન્યૂઝમાં રહેતી હોય છે અને તમને બધાને ખબર પણ હોવી જોઈએ. તો તમારે કહેવાનું છે કે બ્રહ્મોસ મિસાઇલ ઇન્ડિયા અને કઈ બીજી કન્ટ્રીએ સાથે મળીને ડેવલપ કરી છે અને આ કેવી મિસાઇલ છે, ઠીક છે. અને ખાસ કરીને આ જે બ્રહ્મોસ મિસાઇલ છે તો તેને 2 રિવરના નામ ઉપર રાખવામાં આવે છે. તે 2 રિવરનું નામ શું છે તો એ પણ તમે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કહી શકો છો. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે એન્વાયરમેન્ટલ ફ્લોના બારામાં છે. ઈ ફ્લોનું ફૂલ ફોર્મ થાય છે એન્વાયરમેન્ટ ફ્લો, ઠીક છે. તો જો અત્યારે ન્યૂઝ શું છે કે જે ઉત્તર પ્રદેશ ગવર્મેન્ટ છે ને તો તેને પોતાના સ્ટેટની જે 6 એવી નદી છે તો તેનો મિનિમમ જે ઈ ફ્લો છે તો તેને નક્કી કર્યો છે. તો યાદ રાખવાનું છે આ જે ઈ ફ્લો છે તો એ ટર્મ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને યુપીએસસી આ પ્રકારની ટર્મ જ ક્વેશ્ચનમાં પૂછતી હોય છે.
તો જો મેં તમને ન્યૂઝ તો ઓલરેડી કહી દીધા છે કે જે ઉત્તર પ્રદેશ ગવર્મેન્ટ છે તો તેને અત્યારે પ્લાનિંગ કર્યું છે કે પોતાના સ્ટેટની જે 6 એવી જે રિવર છે જે થોડી પોલ્યુટેડ છે તો તેનો જે મિનિમમ એન્વાયરમેન્ટ ફ્લો છે તો તે અત્યારે નક્કી કરવાનું મિનિમમ એન્વાયરમેન્ટ ફ્લો નક્કી કરવાનું ડિસાઇડ કર્યું છે. તો જો ખાસ કરીને અત્યારે આ જે ઈ ફ્લો ટર્મ છે ને એન્વાયરમેન્ટલ ફ્લો, તો આ ટર્મ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે અહીંયાથી જ ક્વેશ્ચન આવી શકે છે. તો જો ખાસ કરીને આની એક પ્રોપર ડેફિનેશન છે, તમારે આ ડેફિનેશન યાદ કરી લેવાની છે. ઇટ ઇઝ અ મિનિમમ લિમિટ ઓફ ફ્લો રિક્વાયર્ડ ટુ મેન્ટેન અ રિવર ઇન અ ડિઝાયર એન્વાયરમેન્ટલ સ્ટેટ. એટલે કે એ કહેવાય ને કે જે પણ રિવર હોય તેનું એક એન્વાયરમેન્ટ, એક ડિઝાયર એન્વાયરમેન્ટ રહી શકે અને એ રિવર પોલ્યુટેડ ના થાય એના માટે એનો એક મિનિમમ ફ્લોની જરૂર હોય છે. ફ્લોનો મતલબ થાય છે પ્રવાહ, સમજો છો? તો ખાસ કરીને જે નદી છે તો તેને એક મિનિમમ ફ્લો ડિસાઇડ કરવામાં આવે છે જેનાથી એનું જે એન્વાયરમેન્ટ છે, રિવરનું એન્વાયરમેન્ટ, તો તે સારું રહે. તો એની માટેનો જે ફ્લો છે તો તે જ આ એન્વાયરમેન્ટલ ફ્લો તરીકે ડિસાઇડ કરવામાં આવે છે. તો આ તમારે ડેફિનેશન યાદ રાખવાની છે. ઇટ ઇઝ અ મિનિમમ લિમિટ ઓફ ફ્લો રિક્વાયર્ડ ટુ મેન્ટેન અ રિવર ઇન અ ડિઝાયર એન્વાયરમેન્ટલ સ્ટેટ. અને જો ઉત્તર પ્રદેશે 6 એવી જે રિવર છે જે થોડી પોલ્યુટેડ છે, જેનો સ્ટેજ થોડો પોલ્યુટેડ છે, તો એનો મિનિમમ ઈ ફ્લો નક્કી કરવાનું ડિસાઇડ કર્યું છે. તો એ કઈ 6 રિવર છે? એ સરયુ છે, હિન્દોન છે, રામગંગા છે, બેતવા છે, ઘાઘરા છે અને રાપ્તી છે. તો આટલી રિવરનો જે મિનિમમ એન્વાયરમેન્ટ ફ્લો છે તો તે નક્કી કરવાનું તે અત્યારે મિનિમમ ડિસાઇડ કરવાનું નક્કી કર્યું છે. અને ખાસ કરીને ઇન્ડિયાની અંદર એકમાત્ર એક ગંગા જેવી રિવર છે જેનો સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા જે મિનિમમ ઈ ફ્લો છે, એન્વાયરમેન્ટલ ફ્લો, તો તે ડિસાઇડ કરવામાં આવે છે. યાદ રાખવાનું છે અત્યાર સુધી ઇન્ડિયામાં એક જ એવી રિવર છે જેનો ઈ ફ્લો નક્કી કરવામાં આવ્યો છે અને એ કઈ છે? તો ગંગા નદી છે. અને યમુના નદી છે, યમુના નદી, તો એનો પણ ઈ ફ્લો ડિસાઇડ કરવાની વાત ચાલી રહી છે, પરંતુ અત્યાર સુધી એનો ઈ ફ્લો ડિસાઇડ કરવામાં આવ્યો નથી. અને જે ગંગા નદી છે તો તેનો ઈ ફ્લો ક્યારે ડિસાઇડ કરવામાં આવ્યો હતો? તો મિનિસ્ટ્રી ઓફ જલશક્તિ દ્વારા જે ગંગા નદી છે તો તેની માટે એક નોટિફિકેશન 2018માં ઇસ્યુ કરવામાં આવી હતી અને ત્યારથી જ લઈને જે ગંગા નદી છે તો તેનો મિનિમમ એન્વાયરમેન્ટ ફ્લો નક્કી કરવામાં આવ્યો છે. યાદ રાખવાનું છે કે જે નદી હોય ને એટલે એનું એક એન્વાયરમેન્ટ સારી એવી અવસ્થામાં રહે તો તેની માટે નદીની અંદર એક પ્રવાહ ચાલવો જરૂરી હોય છે પાણીનો, અને એ જ પાણીનો પ્રવાહ ચાલ્યો રહે. માની લો કે અંદર પોલ્યુટેડ વોટર છે તો તે વધી જાય અથવા તો એનો જે ફ્લો છે તો તે ઘટી જાય તો અંદરની અંદર પાણીની અંદર જે ઇકોસિસ્ટમ હોય તો તેના ઉપર પણ નેગેટિવ ઇમ્પેક્ટ પડી શકે છે. તો આ બધી વસ્તુને દૂર કરવા માટે જે મિનિમમ એન્વાયરમેન્ટ ફ્લો છે તો તેને નક્કી કરવામાં આવે છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે પોસાઇડન 8I એરક્રાફ્ટના બારામાં છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ખાસ કરીને જીપીએસસી માટે. જેમ મેં તમને હેમર મિસાઇલ કીધું એમાં પોસાઇડન 8I એરક્રાફ્ટ પણ ઇમ્પોર્ટન્ટ છે. સૌથી પહેલાં તો એટલું યાદ રાખવાનું છે કે આ પોસાઇડન 8I એરક્રાફ્ટ ઇન્ડિયા કઈ કન્ટ્રી પાસેથી ખરીદવાની છે? તો યુએસએ પાસેથી. બસ ક્વેશ્ચન અહીંયાથી જ આવશે. પોસાઇડન 8I એરક્રાફ્ટ ઇન્ડિયા કઈ કન્ટ્રી પાસેથી ખરીદે છે? તો યુએસએ પાસેથી. અને અત્યારે ન્યૂઝ શું છે કે ખાસ કરીને જે ઇન્ડિયાએ છે તો તેને આ પોસાઇડન 8I એરક્રાફ્ટ છે તો તેની જે એક્વિઝિશન છે તો તેને કિક ઓફ કરી છે. હવે જો આ પોસાઇડન 8I એરક્રાફ્ટ નવા નથી ઇન્ડિયા માટે. ઓલરેડી 2009માં ઇન્ડિયાએ આની માટે ઓર્ડર આપેલો છે. એના પછી 2016માં પણ ઓર્ડર આપેલો છે. અને અત્યારે જે એક્વિઝિશન કિક ઓફ થઈને તો આ 2016ના ઓર્ડર માટે જ છે. 2016માં આપણે 4 પોસાઇડન 8I એરક્રાફ્ટ માટે ઓર્ડર આપ્યો હતો અને હવે એની જે ડિલિવરી જલ્દી થાય તો એ માટેની જે પ્રોસેસ છે તો તે શરૂ થઈ ગઈ છે. તો આ તમારે યાદ રાખવાનું છે. હવે જો આ પોસાઇડન 8I છે ને તો એને શોર્ટમાં આપણે P8I પણ કહીએ છીએ. તો જીપીએસસીમાં તમને ક્વેશ્ચન આવે કે P8I રિસન્ટલી ન્યૂઝમાં છે તો આ શું છે? તો આ એક એરક્રાફ્ટ છે, ખાસ કરીને એક પેટ્રોલિંગ પ્લેન છે. શું છે? પેટ્રોલિંગ પ્લેન છે. યાદ રાખવાનું છે તમારે. P8I પેટ્રોલિંગ પ્લેન છે. ઇન્ડિયા કોની પાસેથી ખરીદવાનું છે? યુએસએ પાસેથી ખરીદવાનું છે. અને ખાસ કરીને આ જે પ્લેન છે તો તેને ઇન્ડિયા છે તો તે વેરિયસ સેક્ટરમાં એનો યુઝ કરી શકે છે. અને ખાસ કરીને તમને ખબર છે કે અત્યારે જે આપણું લદ્દાખ સાથેની જે આપણી જે ચાઇના અને ઇન્ડિયાની જે બોર્ડર છે, લદ્દાખમાં ચાઇના અને ઇન્ડિયાની જે લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ છે, એના સિવાય લાઇન જે આપણી LAC છે, ઠીક છે, તો અને પાકિસ્તાન સાથેની આપણી જે બોર્ડર છે, ઠીક છે, તો આ બધી જ LOC છે પાકિસ્તાન સાથેની બોર્ડર. તો આ જગ્યાએ પેટ્રોલિંગ કરવું હોય એના સિવાય અત્યારે ઇન્ડિયન ઓશન રિજનમાં પણ ચાઇના પોતાનું એગ્રેશન બતાવી રહ્યું છે. તો આ બધી જગ્યાએ પેટ્રોલિંગ કરવા માટે આ જે પોસાઇડન 8I એરક્રાફ્ટ છે તો તે આપણને ખૂબ જ હેલ્પફુલ થશે. અને ખાસ કરીને વિચ આર ધ પેક with the radar and electro optic sensors as well as armed with the Harpoon Black 2 મિસાઇલ. જો યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે કે આ પોસાઇડન 8I જે પેટ્રોલિંગ પ્લેન છે તો તેની અંદર રડાર પણ હશે, એના સિવાય ઇલેક્ટ્રો ઓપ્ટિક સેન્સર્સ પણ હશે અને 2 આની અંદર મિસાઇલ પણ હશે. તો એ મિસાઇલના નામ શું છે યાદ રાખવાના છે. તો હાર્પૂન બ્લોક 2 મિસાઇલ અને MK54 લાઇટ વેલ ટોર્પેડોઝ, તો આ બંને પણ આની અંદર ફિટ હશે. તો યાદ રાખવાનું છે. અહીંયાથી ડાયરેક્ટ ક્વેશ્ચન આવી શકે છે. તો જો આજે હાર્પૂન બ્લોક 2 મિસાઇલ છે
એના સિવાય MK54 લાઇટ વેટ ટોર્પેડો છે, તો આ બંને પણ કોના છે? તો યુએસએના છે. તો અહીંયાથી પણ ક્વેશ્ચન આવશે, તો તમે આસાનીથી આને ટેકલ કરી શકશો. અને મેઇનલી જે છે તો ત્યાં પોસાઇડન એટાઈ ઇન્ડિયન ઓશન રીજન અને જે ઈસ્ટર્ન લદ્દાખ એરિયા છે, તો ત્યાં સર્વિલન્સ માટે હેલ્પફુલ થશે, પેટ્રોલિંગ માટે. આ તો મેં તમને પહેલાં પણ કહી દીધું છે. અને જો આ બધા નંબર યાદ રાખવાના નથી કે 2009માં ઇન્ડિયાએ $2.1 બિલિયન ડીલ કરી હતી, અને પછી 2016માં ડીલ કરીને હવે ફરીથી એક વખત ડીલ કરવાનું છે. આ બધું યાદ રાખવાનું નથી. ક્વેશ્ચન આવશે તો એવો જ આવશે કે પોસાઇડન એટાઈ જે એરક્રાફ્ટ છે તો ઇન્ડિયા કોની પાસેથી ખરીદવાનું છે? તો યુએસએ પાસેથી. અને આ એક કહેવાય ને કે પેટ્રોલિંગ પ્લેન છે, સમજી ગયા? હવે હું તમને ક્વેશ્ચન પૂછું છું ચિનૂક અને અપાચે હેલિકોપ્ટરના બારામાં. તમે આના વિશે સાંભળેલું જ હશે, અને આ તમને ખબર પણ છે કે ઇન્ડિયાએ યુએસએ પાસેથી પરચેસ કર્યા છે ચિનૂક અને અપાચે. તો તમારે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં આના વિશે થોડી ડિટેલમાં ઇન્ફોર્મેશન આપવાની છે કે ભાઈ જે ચિનૂક હેલિકોપ્ટર છે અને અપાચે હેલિકોપ્ટર, તો આમાંથી અટેક હેલિકોપ્ટર કયા છે, ટ્રાન્સપોર્ટ હેલિકોપ્ટર કયા છે, આના સિવાય કોઈ પણ બીજી એની કેરેક્ટરિસ્ટિક હોય તે તમારે કહેવાની છે. એના સિવાય એના વિશે થોડી બેઝિક વધુ ઇન્ફોર્મેશન આપશો તો વધારે સારું, કારણ કે જીપીએસસી થોડો ડિટેલમાં ક્વેશ્ચન પૂછે છે કે ભાઈ આને આ કંપનીએ ડેવલપ કરે છે, તો આ પ્રકારના તમે આન્સર આપશો તો વધારે સારું લાગશે. એટલે એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના બારામાં છે. તો જો અત્યારે ન્યૂઝ તો એ છે કે આપણા જે યુનિયન પાવર મિનિસ્ટર છે તો તેના દ્વારા જે ખાસ કરીને જે સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના જે 3 વિન્ડ પ્રોજેક્ટ છે તો તેને ઇનોગ્યુરેટ કરવામાં આવે છે. તો આ બધી ઇન્ફોર્મેશન ઇમ્પોર્ટન્ટ નથી આપણી માટે, પરંતુ આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ, કારણ કે અહીંયાથી ક્વેશ્ચન આવે છે. અને તમે યુપીએસસીના પ્રીવિયસ યરના ક્વેશ્ચન જોયા હશે તો જે સેન્ટ્રલ પીએસયુ હોય, સેન્ટ્રલ પબ્લિક સેક્ટર અંડરટેકિંગ, તો એના વિશે પણ ક્યાંક ને ક્યાંક ક્વેશ્ચનો જોવા મળતા હોય છે. તો અત્યારે સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ ન્યૂઝમાં છે, તો એના વિશે આપણે ઇન્ફોર્મેશન લઈએ. તો જો સૌથી પહેલાં તો આ જે સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા છે ને તો એક કંપની છે. કંપની કઈ મિનિસ્ટ્રીમાં આવે છે? તો મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જીમાં એક કંપની છે. તો આ તમને ખબર પડી ગઈ. અને આ કંપનીને ખાસ કરીને આપણું જે નેશનલ સોલાર મિશન છે, નેશનલ સોલાર મિશન, તો તેને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે આ કંપનીને એસ્ટાબ્લિશ કરવામાં આવી હતી. અને એકમાત્ર એવું સેન્ટ્રલ પબ્લિક સેક્ટર અંડરટેકિંગ છે જે સોલાર એનર્જી સેક્ટર માટે કાર્ય કરે છે. યાદ રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એકમાત્ર, આ જો ઓનલી વર્ડ લખ્યો છે ને, હવે એક્ઝામમાં આવા વર્ડ આવે ને તો તમે થોડા કન્ફ્યુઝ થઈ જાઓ કે ભાઈ આ એકમાત્ર થોડી એવી કંપની હશે, બીજી પણ કંપની હશે. પણ એવું યાદ રાખવાનું છે, એકમાત્ર એવી સેન્ટ્રલ પબ્લિક સેક્ટર અંડરટેકિંગ છે. પ્રાઇવેટ કંપનીની વાત નથી, ગવર્મેન્ટ કંપનીની વાત છે. એકમાત્ર એવી સેન્ટ્રલ પબ્લિક સેક્ટર અંડરટેકિંગ છે જે સોલાર એનર્જી સેક્ટરમાં કાર્ય કરે છે. આ તમને ખબર પડી ગઈ. અને ક્યારે સેટઅપ કરવામાં આવ્યું હતું? તો 2011માં સેટઅપ કરવામાં આવી હતી. જે કંપનીઝ એક્ટ 2013 છે તો તેનો સેક્શન 3ના તહેત આ જે કંપની છે તો તેને 2011માં બનાવવામાં આવી હતી. ત્યાં બેઝિક મેં તમને ઇન્ફોર્મેશન કીધી છે. હવે જો આપણા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના કેટલાક ટાર્ગેટ છે 2022 સુધી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ ટાર્ગેટ એવો રાખ્યો છે કે આપણી જે રિન્યુએબલ એનર્જીની જે ઇન્સ્ટોલિંગ કેપેસિટી છે તો તે 175 ગીગાવોટ હશે. અને આ જે 175 ગીગાવોટ છે ને તેમાં 100 ગીગાવોટ શું હશે? તો આ સોલાર હશે. યાદ રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. 100 ગીગાવોટ સોલાર એનર્જી હશે, 60 ગીગાવોટ વિન્ડ એનર્જી હશે, 10 ગીગાવોટ બાયો પાવર હશે, 5 ગીગાવોટ સ્મોલ હાઇડ્રો પાવર હશે. તો આ બેઝિક ઇન્ફોર્મેશન તમારે યાદ રાખવાની છે. અને આ પ્રકારનો ક્વેશ્ચન મારા ખ્યાલથી જીપીએસસીમાં આવેલો પણ છે, ઠીક છે, કે જે 175 ગીગાવોટ છે તો આમાં તમને એ ખબર હોય છે કે જે સોલાર છે તો તે કેટલું છે? તો 100 ગીગાવોટ છે. એના પછી વિન્ડ કેટલું છે? તો 60 છે. એના પછી બાયો પાવર કેટલું છે? તો 10 છે. અને સ્મોલ હાઇડ્રો પાવર કેટલું છે? તો 5 ગીગાવોટ છે. આ તમને ખબર પડી ગઈ. એના સિવાય 2030 સુધીમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ પોતાનો જે રિન્યુએબલ એનર્જીનો ટાર્ગેટ છે તો તેને 450 ગીગાવોટ તરીકે એક્સટેન્ડ કર્યો છે. યાદ રાખજો. અને આ જે ટાર્ગેટ છે ને તો એ આપણા પ્રાઇમ મિનિસ્ટર જ્યારે યુએસએ ગયા હતા, જ્યારે યુનાઇટેડ નેશનની જે કહેવાય ને કે કહેવાય ને એક એન્યુઅલ કોન્ફરન્સ થતી હોય છે ત્યારે આપણા પ્રધાનમંત્રી યુએસએ ગયા હતા. અને ત્યારે જ આ જે ટાર્ગેટ છે તો ઇન્ડિયાનો ટાર્ગેટ અનાઉન્સ કરવામાં આવ્યો હતો કે અમે 2030 સુધીમાં 450 ગીગાવોટ રિન્યુએબલ એનર્જીની ઇન્સ્ટોલ કેપેસિટી કરીશું. અને આ ખૂબ જ મોટો ટાર્ગેટ છે. તો આ બેઝિક ઇન્ફોર્મેશન તમારે યાદ રાખવાની છે. હવે જો અત્યારે જે નેશનલ સોલાર મિશન છે ને ન્યૂઝમાં હતું, તો આના વિશે મેં તમને થોડા દિવસ પહેલાં ઇન્ફોર્મેશન મારા ખ્યાલથી આપેલી પણ હતી. તો તમે લોકો આનું રિવિઝન થોડું કરી દો. આ વિડીયોના કમેન્ટ બોક્સમાં નેશનલ સોલાર મિશન વિશે 2-3 લાઈન તમે લખી દો. એટલું ડિફિકલ્ટ તો નથી, તમે એના નામથી જ સમજી શકો છો, પરંતુ તમે થોડી ડેટા આપશો તો વધારે સારું લાગશે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે સ્મોલ પોક્સના બારામાં છે. જો સ્મોલ પોક્સ છે ને એને આપણે કદાચ શીતળા કહીએ છીએ, ઠીક છે. હવે જો આ શીતળામાં આમ આવે કે મને ખબર નથી, આ તમે જોઈ લેજો. સ્મોલ પોક્સને આપણે શીતળા કહીએ છીએ. અને અત્યારે આ સ્મોલ પોક્સ એક વખત ફરીથી ન્યૂઝમાં કેમ છે? જો યુપીએસસી માટે આ 5 સ્ટાર આર્ટિકલ છે. યાદ રાખજો, યુપીએસસી હંમેશા ડિસીઝ વિશે ખૂબ જ ફોકસ કરતી હોય છે. અને હર વર્ષે તમને 1 થી 2 ક્વેશ્ચન ડિસીઝ વિશે જોવા મળે છે. તો અત્યારે ન્યૂઝ શું છે કે જો અત્યારે રિસન્ટલી એક ઇન્ટરનેશનલ સ્ટડી કરવામાં આવી છે
અને આ ઇન્ટરનેશનલ સ્ટડીમાં એવું જાણવા મળ્યું છે કે જે સ્મોલ પોક્સ એટલે કે શીતળા નામનો જે રોગ છે તો તે લગભગ 8મી સદીથી જોવા મળે છે. જો અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે જે શીતળા નામનો જે રોગ છે ને તો તે 17મી સદીમાં જોવા મળતો હતો. એનો મતલબ એ થયો કે અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે આનો પહેલો જે કેસ છે ને તો તે 17મી સદીમાં જોવા મળ્યો હતો, પરંતુ અત્યારે જે ઇન્ટરનેશનલ સ્ટડી થઈ તો એમાં એવું જાણવા મળ્યું કે ભાઈ તમારી વાત ખોટી છે. આ 17મી સદી નહીં 8મી સદીથી આ જે શીતળા નામનો રોગ છે તો તે જોવા મળે છે, સ્મોલ પોક્સ નામનો રોગ જોવા મળે છે. તો આ અત્યારે ન્યૂઝ હતા તો અહીંયાથી ક્વેશ્ચન નહીં બને, કારણ કે આ બધા જે અજપ્શન હોય ને અજપ્શન ઉપર ક્યારેય યુપીએસસી વધારે ફોકસ કરતી નથી. જે એકદમ પરફેક્ટ ઇન્ફોર્મેશન હોય, હવે માન લો કે જે કોઈ સ્ટુડન્ટ છે, હવે એને આવા પ્રકારનો ક્વેશ્ચન આવે ને એને ખોટો ટીક કરે ને તો એ શું કરે ખબર કે બીજા જે સોર્સિસ હોય એમાં કંઈક અલગ અજપ્શન બતાવતા એ યુપીએસસીને રેફરન્સ તરીકે એ બતાવે ભાઈ મેં તો આ જગ્યાએથી વાંચ્યું હતું, સમજી ગયા. એટલે જ્યારે આ પ્રકારના અજપ્શન થતા હોય ત્યારે યુપીએસસી આવા ક્વેશ્ચનને અવોઇડ કરે છે. પણ આપણે આ જે સ્મોલ પોક્સ છે ને તો તેના વિશે સ્ટેટિક ઇન્ફોર્મેશન લઈએ તો જો જે સ્મોલ પોક્સ છે ને તો એક ઇન્ફેક્શિયસ ડિસીઝ છે. કેવો ડિસીઝ છે? ઇન્ફેક્શિયસ ડિસીઝ છે. યાદ રાખવાનું છે સ્મોલ પોક્સ કેવો ડિસીઝ છે? ઇન્ફેક્શિયસ ડિસીઝ છે. અને જે 2 વાયરસના વેરિયન્ટથી થાય છે તો એ વાયરસના નામ કયા છે આ પણ યાદ રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જો વેરિયોલા મેજર એન્ડ વેરિયોલા માઇનર, જો નામ થોડું યાદ રાખજો. વેરિયોલા મેજર એન્ડ વેરિયોલા માઇનર, તો આ બંને જે વાયરસ છે તો તેના વેરિયન્ટથી થાય છે. તો આ બંનેને તમે નોટ ડાઉન કરજો. અને યુપીએસસી ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછી શકે છે કે જે વેરિયોલા મેજર અને વેરિયોલા માઇનર, તો આ વાયરસથી કયો ડિસીઝ થાય છે તો આ યાદ રાખવાનું છે. જે સ્મોલ પોક્સ એટલે કે જે શીતળા નામનો જે રોગ છે તો તે થાય છે. અને જો આનું ટ્રાન્સમિશન કેવી રીતે થાય છે, આ એક કન્ટેજિયસ ડિસીઝ છે. કન્ટેજિયસ ડિસીઝનો મતલબ શું થાય કે હ્યુમન ટુ હ્યુમન, એક પર્સનથી બીજા પર્સનમાં એનું ટ્રાન્સફર થાય છે. યાદ રાખજો, જેવી રીતે જે કોરોના વાયરસ છે, ઠીક છે, તો આનું પણ એક પર્સનમાંથી બીજા પર્સનમાં આનું ટ્રાન્સફર થાય છે. એટલે કે જે COVID-19 છે તો તે પણ એક કન્ટેજિયસ ડિસીઝ છે. એક પર્સનમાંથી બીજા પર્સનમાં ટ્રાન્સફર થાય છે, એટલે કે એક કન્ટેજિયસ ડિસીઝ છે. સ્મોલ પોક્સ પણ એક કન્ટેજિયસ ડિસીઝ છે. અને આના ઇનિશિયલ સિમ્ટમ્સ શું છે? તો જો ઇનિશિયલ સિમ્ટમ્સ તો એ જ હોય કે જે પણ વ્યક્તિને સ્મોલ પોક્સ થાય તો તેને શરૂઆતમાં તાવ આવે છે, વોમિટિંગ થાય છે, અને ધીરે ધીરે એના જે શરીર છે એના શરીરની ચામડી છે, એનું જે માઉથ છે તો એના ઉપર શું થવા લાગે છે તો નાની ફોડલીઓ થવા લાગે છે. તમે જોયું હશે કે જે લોકોને શીતળા થાય ને તો એના ઉપર આપણે નથી કહેતા જ્યારે માતાજી પધારે આવું આપણે દેશી ભાષામાં કહીએ છીએ, અને પછી જે શીતળામાનું જે મંદિર હોય ને ત્યાં છોકરાઓને લઈ જાય છે અને પગે લગાવે છે, અને આ બધું જે થાય ને તો આની જ વાત છે, ઠીક છે. પણ એકચ્યુઅલીમાં આ પહેલાં જે સ્મોલ પોક્સ જોવા મળતો હતો એ સ્મોલ પોક્સ નથી, સમજી ગયા. તો એ પણ તમારે યાદ રાખવાનું છે કે જે છોકરાઓ હોય છે તો એની જે કહેવાય ને કે સ્કિન ઉપર અને એના જે મોઢા ઉપર નાની ફોડલીઓ થવા લાગે છે, અને આ જ એની એક મેઇન કેરેક્ટરિસ્ટિક હોય છે. અને આ કેટલું મતલબ ડેન્જરસ છે. તો જો જે પણ લોકોને થતું હતું તો એનો જે મોર્ટાલિટી રેટ છે તો એમાં 30% મોર્ટાલિટી રેટ જોવા મળતો હતો. એટલે કે 100 લોકોને થાય તો એમાં 30 લોકોનું મૃત્યુ થઈ જતું હતું. અને મેઇનલી હવે જો આ ઇમ્પોર્ટન્ટ છે, સ્મોલ પોક્સ મેઇનલી કોને ઇમ્પેક્ટ કરે છે તો નાના બાળકોને મેઇનલી આ ઇમ્પેક્ટ કરે છે. અને એમનો જે ડેથ રેટ છે તો તે બાળકોમાં વધારે જોવા મળે છે. હવે જો ઇરેડિકેશન આ ઇમ્પોર્ટન્ટ છે. જો અત્યાર સુધી મેં તમને કીધું ને તો જો સ્મોલ પોક્સને 1980માં સમગ્ર વિશ્વમાંથી ઇરેડિકેટ તરીકે ઘોષિત કરવામાં આવે છે. એટલે કે હવે સમગ્ર વિશ્વમાં ક્યાંય પણ સ્મોલ પોક્સના જે એક નેચરલ કેસીસ છે તો જે જોવા મળતા નથી. નાનો જે નેચરલી અકરિંગ કેસ છે તો તે 1977માં જોવા મળ્યો હતો. તો આ પણ તમારે યાદ રાખવાનું છે કે જે સ્મોલ પોક્સનો જે નેચરલ અકરિંગ કેસ છે તો નેચરલ કેસ ક્યારે જોવા મળ્યો હતો તો 1977માં જોવા મળ્યો હતો. અને જે WHO છે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, તો તેણે આ સ્મોલ પોક્સના જે ઇરેડિકેશન છે તો તેને 1918માં ઘોષિત કરી દીધું કે હવે આ જે સ્મોલ પોક્સ નામનો જે હાઈલી કન્ટેજિયસ ડિસીઝ છે તો તે હવે ઇરેડિકેટ થઈ ગયો છે, ઠીક છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે ગુજરાતના વારામાં છે, અને ખાસ કરીને ડીવાયએસઓ જેવી એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. STIમાં પણ આવી શકે છે. તો જો ગુજરાત ઇન્ડિયાનું એવું બીજું સ્ટેટ બન્યું છે, ગુજરાત ઇન્ડિયાનું એવું બીજું સ્ટેટ બન્યું છે જેને પોતાનું લેટેસ્ટ પોલીસ જે મેન્યુઅલ છે તો તે અત્યારે બહાર પાડ્યું છે. તમે આજથી થોડા દિવસ પહેલાં જે ગુજરાતી ન્યૂઝપેપર આવે તો એમાં જોયું પણ હશે કે ગુજરાતના પોલીસ માટે એક લેટેસ્ટ પોલીસ મેન્યુઅલ ગુજરાતે બહાર પાડ્યું છે. અને ગુજરાતનું બીજું સ્ટેટ બન્યું છે. તો હવે તમને એમ થાય કે પહેલું સ્ટેટ કયું છે, તો પહેલું સ્ટેટ શું છે, કયું છે તો આંધ્રપ્રદેશ. પહેલું સ્ટેટ કયું છે? આંધ્રપ્રદેશ. તો આ પણ તમે નોટ ડાઉન કરજો કે આંધ્રપ્રદેશ ઇન્ડિયાનું પહેલું સ્ટેટ છે જેને લેટેસ્ટ પોલીસ મેન્યુઅલને બહાર પાડ્યું છે. અને ગુજરાત ઇન્ડિયાનું બીજું સ્ટેટ છે. બસ આવા જ ક્વેશ્ચન બનશે. પોલીસ મેન્યુઅલ એટલે તમે સમજી શકો છો આ મેઇનલી પોલીસ માટે છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તે પ્લાઝમા બેંકના બારામાં છે. હવે મેં તમને પ્લાઝમા થેરાપી વિશે ઓલરેડી ડિટેલમાં ઇન્ફોર્મેશન આપી દીધી છે, એટલે અત્યારે ફરીથી નહીં આપું, કારણ કે અત્યારે થોડું લેટ પણ થાય છે. તો જો આ ઇન્ડિયાની જે પહેલી પ્લાઝમા બેંક છે ને તો તે દિલ્હીમાં શરૂ કરવામાં આવી છે. પરંતુ અત્યારે ન્યૂઝ શું છે કે ઇન્ડિયાની સેકન્ડ પ્લાઝમા બેંક પણ શરૂ કરવામાં આવી છે. અને આ ક્યાં છે તો આસામમાં. બસ આ પણ તમારે યાદ રાખવાનું છે, કારણ કે આ પ્રકારના ક્યારેક ક્વેશ્ચન આવી જાય કે પહેલી પ્લાઝમા બેંક દિલ્હીમાં છે
તો સેકન્ડ પ્લાઝમા બેંક ક્યાં છે, તો આસામમાં ખબર પડી ગઈ. અને એના પછી જે લાસ્ટ આર્ટિકલ છે તો તે એકદમ વન લાઇનર ક્વેશ્ચન છે. જીપીએસસીમાં ક્લાસ 1 2માં તો નહીં આવે, અને યુપીએસસીમાં તો આવે જ નહીં, સ્પીપામાં પણ નહીં આવે, મજાક તો આવી થાય નહીં. પરંતુ જે ડીવાયએસઓ અને ખાસ કરીને જે એસટીઆઈના જેવા પેપર છે તો ત્યાં આ પ્રકારના ક્વેશ્ચન આવી શકે છે. તો એટલા માટે મેં લઈ લીધો છે કે જે એક માસ્ક અનેક જિંદગી કેમ્પેન છે, તો આ કોનું કેમ્પેન છે, તો આ મધ્યપ્રદેશનું કેમ્પેન છે. હવે એના નામથી તમે સમજી શકો છો કે આ શાની માટેનું કેમ્પેન હશે, ઠીક છે. તો એક માસ્ક અનેક જિંદગી જે કેમ્પેન છે તો તે કોનું છે, મધ્યપ્રદેશનું. તો આ જ પ્રકારના ક્વેશ્ચન આવશે. તો મેં તમને આજે બધા આર્ટિકલ તમારી સાથે ડિસ્કસ કરી લીધા છે. આશા રાખું છું કે તમને વિડીયોમાં કંઈક નવું જાણવાને શીખવા મળ્યું હશે. અને જે પણ તમને ક્વેશ્ચન પૂછવામાં આવ્યા, ખાસ કરીને બ્રહ્મોસ મિસાઇલ વિશે ક્વેશ્ચન પૂછ્યો છે, અને જે ચીનુક અને અપાચે હેલિકોપ્ટર વિશે ક્વેશ્ચન પૂછ્યો છે, એના સિવાય જે નેશનલ સોલાર મિશન છે તો એના વિશે ક્વેશ્ચન પૂછેલો છે. તો બધા વિડીયોના કમેન્ટ બોક્સમાં આન્સર આપવાનો પ્રયત્ન કરજો. અને જે પણ આન્સર, આમ તો બધાના આન્સર સારા જ હોય છે, પણ આપણે જે પણ આન્સર એમાં ડિટેલ સારી એવી હશે તો એને આપણે ગ્રુપમાં શેર કરી દેશું. સો થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.